ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમને ખબર છે કે લાસ્ટ ટાઈમ આપણું જે રિવિઝન ઓફ ફંક્શન્સ કરી રહ્યા છીએ એમાં શોઈંગ પર્પઝનો મુદ્દો મેં સ્ટાર્ટ કર્યો અને પછી ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ ઓર ટાઈમિંગ લિમિટ્સ આઈ કુડ નોટ ફિનિશ દેટ. સો ટુડે આઈ વુડ વન્સ અગેન રિપીટ દેટ પોઈન્ટ. રિવિઝનમાં આપણે જે ફંક્શન્સના પોઈન્ટ છે તમારી ટેક્સ્ટ બુક પેજ નંબર 8 રિવિઝન ઓફ ફંક્શન્સ તમે ધ્યાનથી જુઓ. એના જે 11 બધા જ મુદ્દાઓ છે એનું રિવિઝન હું ફરી કરાવેલો તમે એની નોટિંગ કરી રાખજો. જે હું અહીંયા તમને ડિક્ટેશન આપી રહ્યો છું એની નોટ્સ બનાવેલું ધ્યાનથી સાંભળીને રિપીટ કરીને પણ નોટ્સ સાંભળીને નોટ્સ બનાવી લેજો તમે. શોઈંગ પર્પઝના મુદ્દાઓનું જે મેં તમને લિસ્ટ આપ્યું હતું એમાં આ રીતે હતું. શોઈંગ પર્પઝ હેતુદર્શક ફંક્શન છે. નંબર 1 so that, number 2 in order that, number 3 that, in order to, with a view to. આ બધા શબ્દોનું ગુજરાતી થાય કે જેથી તમારે યાદ રાખવું હોય તો આપણે પહેલો મુદ્દો ડિસ્કસ કરેલો સો દેટ, ઇન ઓર્ડર દેટ અને ધેટ. એની વાક્યરચના પ્રમાણે સૌથી પહેલાં ક્રિયાદર્શક વાક્ય જેમાં કોઈ એક્શન થતી હોય એવું વાક્ય ક્રિયાદર્શક વાક્ય પ્લસ સો દેટ સ્લેશ ઇન ઓર્ડર દેટ સ્લેશ દેટ કોઈ પણ એક શબ્દ વાપરવાનો છે પ્લસ સબ્જેક્ટ કરતા પ્લસ કેન મેક પ્રેઝન્ટ કેન મેક પાછળ કુડ માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ. મેં વાક્ય તમને કહેલું કે આઈ વેન્ટ ટુ માર્કેટ સો દેટ આઈ કુડ બાય બુક્સ. આઈ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ધેટ આઈ કુડ બાય સમ બુક્સ. આ જ વસ્તુ તમે આવું પણ કહી શકો આઈ વેન્ટ ટુ માર્કેટ ધેટ આઈ કુડ બાય સમ બુક્સ. સો દેટ, ઇન ઓર્ડર દેટ અને ધેટ એ શોઈંગ પર્પઝના શબ્દો પછીનો શબ્દ છે ઇન ઓર્ડર ટુ. હવે શું ચેન્જ આવશે તો મેં તમને ઉપરની જે વાક્ય તમે લખાવ્યું કે સો દેટ, ઇન ઓર્ડર દેટ, ધેટ પછી કરતા કેન મે કુડ માઇટ આવશે. જ્યારે ઇન ઓર્ડર ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ પકડાશે. જેને આપણે ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. આ જ વાક્યને આપણે આગળ જવા દીધું આઈ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય સમ બુક્સ. ફરીથી આઈ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય સમ બુક્સ. એના પછી છે ટુ, TO2. તમારે એક્ઝામમાં જ્યારે કમ્પ્લીટ સેન્ટેન્સ આવે ને તમને શોઈંગ પર્પઝથી પૂરું કરવાનું કોઈ વર્ડ નથી આપ્યો તો તમને ઇઝીએસ્ટ વે છે આ ટુ વાળું વાક્ય બનાવવું જેથી ગ્રામેટિકલ એરર, સ્પેલિંગ એરર તમારે ઓછી આવશે. જો સીધું શું બનશે તો આઈ વેન્ટ ટુ માર્કેટ to buy some books. This is the easiest sentence of purpose, showing purpose. કારણ કે તમને ખબર છે ઇન્ફિનિટિવ હંમેશા કોઈ પણ ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ દર્શાવે છે. સો કીપ ઇન માઇન્ડ if you are asked complete sentence showing purpose and you are not given any specified word, for example so that, in order that, the best way you should use to. I went to market to buy some books. This is example. આ વાક્ય લખતા નહીં પછી કોપી નહીં મારતા એક્ઝામમાં. એના પછીનું વાક્ય છે શબ્દ છે વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી. વિથ અ વ્યૂ ટુમાં ધ્યાન આપજો. તમે શું કરો છો ઇન ઓર્ડર ટુમાં વિથ અ વ્યૂ ટુ મૂકી દેવાથી વાક્ય પૂરું નથી બનતું. પણ વાક્યની જે સ્ટ્રક્ચરલ ચેન્જ છે કયો ચેન્જ આવ્યો ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ. જ્યારે વિથ અ વ્યૂ ટુ પછી જો વિથ અ વ્યૂ ટુમાં વર્બમાં આઈએનજી કરવું જ પડે. જો તમે આઈએનજી ન કરો માત્ર વિથ અ વ્યૂ ટુ મૂકો તો માર્ક્સ નથી મળતા. શું બનશે વાક્ય આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાય સમ બુક્સ. આ શોઈંગ પર્પઝ એના તરફમાં જ આગળ જતા આ રીતે વારંવાર રિવિઝન કરો. પણ નેક્સ્ટ જે પોઈન્ટ છે એ જુઓ પોઈન્ટ ડી. યસ સર ધો વી વર્ક હાર્ડ વી નીડ ટુ વર્ક સ્માર્ટર. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન અવર્સ. વિલ રિયા હેલ્પ અસ. કોન્ટ્રાસ્ટ, કમ્પલ્ઝન અને કમ્પેરિઝન. સૌથી પહેલાં હું કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ડિસ્કસ કરું. તો શોઈંગ કોન્ટ્રાસ્ટ કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટની શબ્દોનું લિસ્ટ પણ તમે લખી લો. ધો, અલ્ધો, ધો THOUGH ધો, અલ્ધો ALTHOUGH અલ્ધો, ઇવન ધો EVENTHOUGH ઇવન ધો, ઇવન ઇફ તમને આવડશે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. however, 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 as, AS, ફરીથી ધો, અલ્ધો, ઇવન ધો, however, as, પછી but, 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 yet, 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 still, STILL, still,
ત્યાર પછી ઇન્સ્પાઇટ ઓફ, INSPITE, ઇન્સ્પાઇટ ઓફ, પછી ડિસ્પાઇટ. આ બધા શબ્દોનો અર્થ થાય તેમ છતાં અથવા છતાં પણ. આટલું યાદ રાખજો પ્રોપરલી. તેમ છતાં અથવા છતાં પણ. આમાં મેઇન વસ્તુ તમે જો વાક્યની અંદર કોન્ટ્રાડિક્શન, શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. કોન્ટ્રાસ્ટ તમને ખ્યાલ આવે છે? કોન્ટ્રાસ્ટ મેચિંગ આપણે કરતા હોય છે, બ્લેક એન્ડ વ્હાઇટ વગેરે વગેરે. આગળના કલાક તમને ખબર પડશે. વાક્યની અંદર વિરોધાભાસ હોવો જોઈએ. આ એનું બેઝિક થીમ છે, આટલું યાદ રાખશો. જેમ કે આઈ એમ હેલ્ધી એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ, આમાં વિરોધાભાસ નથી. પણ આવું આઈ વોઝ વીક અથવા આઈ વોઝ ઇલ, આઈ વેન્ટ ટુ સ્કૂલ, તો આ વાક્યમાં કોન્ટ્રાડિક્શન. હું બીમાર હતી છતાંય સ્કૂલમાં ગઈ. તો તમે સમજો કોન્ટ્રાડિક્શન બહુ મહત્વનું છે. નથી કહેતા બીમાર હતી છતાંય એક્ઝામ હતી અથવા અગત્યનું લેક્ચર હતું હું સ્કૂલમાં ગઈ. હું તંદુરસ્ત હતી સ્કૂલમાં ગઈ, એમાં કોઈ કોન્ટ્રાડિક્શન નથી. કોન્ટ્રાડિક્શન ક્યાં થશે? આઈ વોઝ ઇલ બટ આઈ વેન્ટ ટુ સ્કૂલ. તો આ કોન્ટ્રાડિક્શન થવું જોઈએ. જેમ કે સોરી બીજું એક વાક્ય, આઈ ગોટ અપ અર્લી, આઈ રીચ લેટ ટુ ઓફિસ. વહેલી જાગી અથવા વહેલો જાગ્યો છતાં ઓફિસે લેટ પડ્યો. આ કોન્ટ્રાડિક્શન છે. બરાબર. આ વાક્યને જઈએ તો લઈએ તો ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફમાં શું આવે છે? કોન્ટ્રાડિક્શનમાં વાક્યમાં શરૂઆતથી કરતાથી પહેલા 4 શબ્દો આવે. ધો આઈ ગોટ અપ અર્લી, આઈ રીચ લેટ ટુ ઓફિસ. તો પછી ઇવન ધો આઈ ગોટ અપ અર્લી, આઈ રીચ લેટ ટુ ધ ઓફિસ. ઇવન ઇફ આઈ ગોટ અપ અર્લી, આઈ રીચડનો સ્પેલિંગ REACH, રીચડ પહોંચવું. ધ્યાન આપજો, RICH નહીં. આઈ રીચડ લેટ ટુ ધ ઓફિસ. ઇવન ઇફ આઈ ગોટ અપ અર્લી, આઈ રીચડ લેટ ટુ ઓફિસ. હાઉએવરમાં શું આવશે? હાઉએવર પછી વિશેષણ આવવું જોઈએ. હાઉએવર અર્લી આઈ ગોટ અપ, આઈ રીચ લેટ ટુ ઓફિસ. એઝમાં વિશેષણ પછી એઝ, અર્લી એઝ આઈ ગોટ અપ, આઈ ધ્યાન આપજો અર્લીનો ઈ કેપિટલ થવો જોઈએ. ધીસ સ્પેસિફિકેશન. અર્લી એઝ આઈ ગોટ અપ, આઈ રીચ લેટ ટુ ધ ઓફિસ. એના પછી છે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો તમે લખી રાખજો પ્રોપરલી. ઇન્સ્પાઇટ ઓફ ની જે સિસ્ટમ છે હું તમને બતાવું. ઇન્સ્પાઇટ ઓફ થી વાક્યને સિમ્પલ બને, સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ એક અલગ મુદ્દો છે, પણ તમે અહીંયા યાદ રાખજો જે વાક્યમાં એક જ મેઇન કરતા એક જ મુખ્ય ક્રિયાપદ હોય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. તો ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પ્લસ ક્રિયાપદ પ્લસ ING કરવું પડે છે. બરાબર. આપણું વાક્ય શું હતું? ધો આઈ ગોટ અપ અર્લી, કોમા આઈ રીચ લેટ ટુ ધ ઓફિસ. તો ઇન્સ્પાઇટ ઓફ આઈનું માય, ઇન્સ્પાઇટ ઓફ માય ગેટિંગ અપ અર્લી. ગોટ અપનું મેં ગેટ મૂળરૂપ કરીને ING લખ્યું. ગોટિંગ ના કરતા. જ્યારે પણ ING લગાવવું હોય ત્યારે ક્રિયાપદને બેઝ ફોર્મમાં મૂળ રૂપમાં લઈ જવું પડે. ભૂતકાળમાં કે ભૂતકાળમાં ING ન લાગે. આપણે કરીએ છીએ બ્રોકનિંગ, ગોટિંગ, વી આર ગ્રેટ, વી કેન ડુ, પણ એ ગ્રામેટિકલી કરેક્ટ નથી. બરાબર. ઇન્સ્પાઇટ ઓફ માય ગેટિંગ અપ અર્લી, કોમા આઈ રીચ લેટ ટુ ધ ઓફિસ. ડિસ્પાઇટમાં પણ સેમ વાક્ય, પણ ડિસ્પાઇટ પછી ઓફ ન આવવું જોઈએ. ડિસ્પાઇટ માય ગેટિંગ અપ અર્લી, આઈ રીચ લેટ ટુ ધ ઓફિસ. ધ્યાનથી આ મહત્વનો મુદ્દો છે ને રિપીટ પ્રોપરલી કરજો ને નોટ્સ વ્યવસ્થિત લખી લેશો. ફંક્શનનું 11માં મેં તમને નોટ્સ વિડીયો મોકલેલા છે. આ ફરીથી રિપીટ થઈ રહ્યું છે. બહુ અગત્યના છે, 12 માર્કના મુદ્દાઓ છે. ડુ ઇટ પ્રોપરલી. હવે આગળનો મુદ્દો લઈએ, પહેલાં સમય થવા આવે છે એટલે અટકું છું. નેક્સ્ટ વિડીયોમાં આગળના પોઈન્ટ કન્ટિન્યુએશન રાખીશું.